આગળના ટોપિકમાં આપણે વાતાવરણીય વક્રીભવન એ શું છે એના વિશે માહિતી મેળવેલી હતી. હવે આ વાતાવરણીય વક્રીભવનને કારણે જે કુદરતમાં જે કેટલીક અદ્ભુત ઘટનાઓ આપણને જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ ઘટનાઓમાં સૌપ્રથમ ઘટના જે છે તારાઓનું ટમટમવું. તમે ઘણી વખત રાત્રે આકાશમાં જ્યારે જોતા હો ત્યારે રાત્રે તમે આકાશમાં જોઈ શકો તો જે તારાઓ રહેલા છે એ તારાઓ ચમકતા હોય છે, ટમટમતા હોય છે. તો આ તારાઓનું ટમટમવું, આ તારાઓ કઈ રીતે અને શા માટે ટમટમે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ખરેખર આ તારાઓ જે ચમકે છે તેની ચમક, એનું જે ટમટમવાની ક્રિયા છે એ શા માટે આપણને જોવા મળે છે. એનું એક કારણ તો આપણે બધાને ખબર છે કે વાતાવરણીય વક્રીભવનને કારણે આ તારાઓ જે છે એ ટમટમતા હોય છે, ચમકતા હોય છે, બરાબર ને. પરંતુ ખરેખર એ વાતાવરણીય વક્રીભવનને કારણે એવું તો શું થાય છે કે તારાઓ ટમટમે છે? તો અહીંયા આપણે એ વસ્તુ શીખવાની છે, જ વસ્તુ ભણવાની છે. તો આપણે સૌપ્રથમ તો કહી શકીએ છીએ કે તારાઓના પ્રકાશનું જે વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. એનું મુખ્ય કારણ છે કે વાતાવરણીય વક્રીભવનથી જે પ્રકાશ તારાઓમાંથી આવે છે અને એ જ્યારે પૃથ્વી ઉપર કોઈ મનુષ્ય સુધી પહોંચે છે, એની આંખો સુધી પહોંચે છે, ત્યાં સુધી એ પ્રકાશનું વાતાવરણમાં ઘણી વખત વક્રીભવન થાય છે ને એના લીધે આ તારાઓ જે છે એ આપણને ટમટમતા જોવા મળે છે, બરાબર. હવે એ કઈ રીતે ટમટમે છે તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ સમજવા માટે અહીંયા આપણે એક પૃથ્વી લીધેલી છે અને પૃથ્વીની આસપાસ થોડા વલયોકાર આકૃતિમાં વલયો છે એ દર્શાવેલા છે. આ વલયો એ બીજું કંઈ નથી, આ પૃથ્વીની આસપાસનું જે વાતાવરણ છે એમાં રહેલી હવા આપણે દર્શાવેલી છે. હવે અહીંયા આ વલયો તમને અલગ અલગ રંગોના, અલગ અલગ શેડના દેખાય છે એટલા માટે આપણે દર્શાવેલા છે, કારણ કે વાતાવરણમાં પૃથ્વીની બહાર જે આ હવા રહેલી છે એ હવાનું તાપમાન અલગ અલગ હશે. એટલે કે પૃથ્વીની નજીકથી જેમ જેમ દૂર જતા જશું અથવા તો દૂરથી જેમ જેમ પૃથ્વીની નજીક આવશું એમ એમ એની આસપાસ વાતાવરણમાં રહેલી હવા છે એનું તાપમાન બદલાતું રહેશે. જે રીતે આપણે આગળ ગરમ હવા અને ઠંડી હવાનું ઉદાહરણ લીધું એવું જ કંઈક અહીંયા પણ આપણને જોવા મળશે કે પૃથ્વીની આસપાસના વાતાવરણમાં જે હવા રહેલી છે તો અમુક અમુક ડિસ્ટન્સથી, અમુક અમુક અંતરે એ હવાનું તાપમાન જે છે એ તાપમાન આપણને બદલતું જોવા મળે છે. એ બદલતું તાપમાન જોવા મળતું હોવાને કારણે જ આ વક્રીભવન છે એ અહીંયા જોવા મળે છે. તો હવે કઈ રીતે થાય છે? તો આપણે એવું વિચારીએ કે આજે પૃથ્વી લીધેલી છે તો પૃથ્વી ઉપર કોઈ એક જગ્યાએ એક માણસ ઉભેલો છે અને એ માણસ આકાશમાં કોઈ એક ચમકતી વસ્તુ છે એને જોવે છે. આપણે અહીંયા એક તારો જ લઈએ. હવે આ જે તારો છે એ તારો ચમકે છે, એમાંથી પ્રકાશ જે છે એ પ્રકાશ એમાંથી ઉદ્ભવે છે. એ પ્રકાશ સૌપ્રથમ તો શૂન્યાવકાશ એટલે કે અવકાશમાંથી જે તારાઓ રહેલા છે ત્યાંથી એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. તો વાતાવરણમાં જ્યાં સુધી એ નહીં પ્રવેશે તો એ ત્યાં સુધી એ પ્રકાશ જે છે, પ્રકાશનું કિરણ જે છે એ શૂન્યાવકાશમાં ગતિ કરશે. હવે શૂન્યાવકાશમાં ગતિ કરે તો એમાં તો કોઈ એનું વક્રીભવન થવાના કોઈ ચાન્સીસ નથી, બરાબર. તો હવે શું થશે કે આ પ્રકાશનું કિરણ પૃથ્વીનું બહારનું વાતાવરણ છે ત્યાં સુધી પહોંચી ગયું અને ત્યાંથી હવે પૃથ્વીના વાતાવરણમાં થઈને કોઈ એક જગ્યાએ જે મનુષ્ય ઉભેલો છે એની આંખ સુધી પહોંચશે તો આપણે એવું વિચારીએ કે પ્રકાશ સીધો જે મનુષ્યની આંખમાં આવશે. ના, ખરેખર એવું નથી. કારણ કે આપણે પહેલાં જ કીધું કે પૃથ્વીની આસપાસના વાતાવરણમાં જે હવા રહેલી છે હવાનું તાપમાન અમુક અમુક અંતરે બદલાતું હોય છે. તો આ હવાને કારણે જે પ્રકાશનું કિરણ એ તારામાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે એનું વક્રીભવન થાય છે. સીધું જ એ તારામાંથી એ પ્રકાશનું કિરણ સીધું જ મનુષ્યની આંખ સુધી પહોંચતું નથી, પરંતુ એ જ્યારે વાતાવરણમાં પ્રવેશે છે ત્યારબાદ એ પ્રકાશના કિરણના વક્રીભવનને કારણે એ થોડું ત્રાંસું વળે છે અને ત્રાંસું વળીને એ પૃથ્વી સુધી પહોંચે છે. એટલે કે સીધું જે પ્રકાશનું કિરણ પૃથ્વી સુધી આપણને પહોંચતું જોવા મળશે નહીં, પરંતુ આ હવાને કારણે, અલગ અલગ તાપમાન ધરાવતી હવાને કારણે એ વક્રીભવન પામશે અને પ્રકાશનું કિરણ ત્રાંસું થશે અને ત્યારબાદ એ પૃથ્વી સુધી પહોંચશે. કારણ કે અમુક અંતરે ગરમ હવા રહેલી હશે, ત્યાંથી જેમ જેમ ઉપર જશું આપણે, એટલે કે પૃથ્વીથી જેમ જેમ ઉપરના વાતાવરણમાં આપણે જઈશું એમ એમ હવા ઠંડી પડતી જશે, બરાબર. એટલે કે ગરમ હવા અને ઠંડી હવા એ રીતે એનું તાપમાન બદલાતું રહેશે તો જે હવા રહેલી છે એ હવાનું વક્રીભવનાંક પણ બદલાશે અને વક્રીભવનાંક બદલાશે એટલે એમાંથી પસાર થતો પ્રકાશનું કિરણ છે એનું વક્રીભવન થશે અને એટલા માટે જ આ પ્રકાશનું કિરણ સીધું
જે તારામાંથી સીધું જ મનુષ્યની આંખમાં નહીં પ્રવેશતા એ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે છે ત્યારે એ વળાંક લે છે, એ વાંકું વળે છે અને ત્યારબાદ એ મનુષ્ય સુધી અથવા તો પૃથ્વીમાં કોઈ એક જગ્યાએ જે મનુષ્ય રહેલો છે એની આંખો સુધી એ પહોંચે છે. તો આવી જ વસ્તુ અહીંયા તારાઓમાં પણ આપણને કંઈક જોવા મળે છે. હવે આપણે કહી શકીએ કે પ્રકાશ, જે કોઈ પણ ચમકતી વસ્તુ છે, આપણે તારો લીધો તો એ પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા એ સતત વક્રીભવન પામતો આવે છે. શા માટે સતત વક્રીભવન પામે એ તો આપણે આગળ સમજ્યા, બરાબર? તો એ પ્રકાશનું સતત વક્રીભવન થતું રહેશે અને ત્યારબાદ આ વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવનાંકમાં ક્રમિક થતો ફેરફાર થતો જાય છે. કારણ કે આ વક્રીભવન એવા વાતાવરણમાં થાય છે કે જ્યાં હવા રહેલી છે અને હવાનું તાપમાન અલગ અલગ છે. તો એ જ્યાં જ્યાં હવાનું તાપમાન બદલશે ત્યાં એ હવાનો વક્રીભવનાંક પણ બદલશે. એટલે કે જેમ જેમ એ પ્રકાશનું કિરણ અવકાશમાંથી પૃથ્વી તરફ આવશે એમ એમ હવાના તાપમાનમાં ફેરફાર થશે. એટલે કે દરેકે દરેક હવા જ્યાં જ્યાં એનું તાપમાન બદલતું હશે ત્યાં એનો વક્રીભવનાંક છે એમાં પણ આપણને ફેરફાર થતો જોવા મળશે. ને એવા દરેકે દરેક સ્ટેજ ઉપર દરેકે દરેક પગલે એ જે પ્રકાશનું કિરણ પહોંચે છે પૃથ્વી સુધી ત્યારે એનું ઘણી વખત વક્રીભવન એ પામશે અને ત્યારબાદ એ આપણે જોયું આગળ આકૃતિમાં એ રીતે પ્રકાશનું કિરણ છે એ વાંકું વળતું આપણને જોવા મળે છે, બરાબર? તો આ અહીંયા આપણે ફરીથી આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ તો જે મનુષ્ય જે પૃથ્વી પર ઉભેલો છે તો અહીંયા એક તારો રહેલો છે. હવે આપણે એ તો ખબર છે કે પૃથ્વી સુધી એ તારામાંથી જે પ્રકાશનું કિરણ આવશે સીધું નહીં આવે, પણ એ કિરણનો માર્ગ વાંકો વળેલો એટલે કે વળેલો માર્ગ આપણને જોવા મળશે, બરાબર? તો એ રીતે અહીંયા આપણે દર્શાવેલું છે. હવે આ જે પ્રકાશનું કિરણ જે અવકાશમાં આપણે જોઈએ છે ત્યાંથી એ પ્રકાશનું કિરણ સીધું નથી પ્રવેશતું, પણ એ વળાંક લઈને એ કિરણ છે એ આપણે આંખ સુધી પહોંચે છે. પરંતુ આપણે તો જ્યારે તારાને જોતા હોઈએ ત્યારે આપણે ઉપર અવકાશમાં સીધી નજરથી જોતા હોઈએ છીએ, સીધું જ એ તારાને જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આપણે તારો ક્યાં દેખાશે? એ જે તારાનું જે સ્થાન હશે એનાથી આપણે ઉપરના જગ્યાએ તારો છે આપણને જોવા મળશે. એટલે કે જ્યાં તારો ખરેખર રહેલો છે એ તારાનું સ્થાન જ્યાં ખરેખર છે ત્યાં આપણને જોવા નહીં મળે, પરંતુ આ વક્રીભવનને કારણે, આ વાતાવરણીય વક્રીભવનને કારણે તારાનું સ્થાન બદલી જશે. એટલે કે તારાનું આભાસી સ્થાન છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર? તો અહીંયા એ રીતે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં પૃથ્વીનું જે વાતાવરણ છે એ વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે. તેથી તારાનું આભાસી સ્થાન છે એ એના મૂળ સ્થાન કરતા થોડુંક ઉપર, થોડુંક અલગ આપણને દેખાય છે, બરાબર? કે આપણે જ્યાં આગળ આકૃતિમાં જોયું કે તારો જ્યાં રહેલો હતો એના કરતા થોડાક ઉપરના ભાગે એનું આભાસી સ્થાન છે એ આપણે જોઈએ છીએ. એ આભાસી સ્થાન આપણને એટલા માટે દેખાય છે કારણ કે ત્યાં વાતાવરણીય વક્રીભવનની જે ઘટના છે એ આપણને જોવા મળે છે. એટલે કે ક્ષિતિજ પાસે, ક્ષિતિજ એટલે કે પૃથ્વીની સપાટી આપણે લઈએ તો એક ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી આપણને થોડો ઉપરની તરફ જોવા મળે છે, જે રીતે આપણે આગળ આકૃતિમાં જોયું, બરાબર? તો આ જ વસ્તુ હવે આપણે આ બધી વસ્તુ જે જોઈ, જે સમજાય એના આધારે હવે આપણે એ સમજવાનું છે કે આમાં કઈ રીતે તારાઓ ટમટમે છે, કઈ રીતે તારાઓ ચમકે છે. તો અહીંયા ફરીથી આપણે પૃથ્વીનું જ ઉદાહરણ લઈએ કે પૃથ્વી ઉપર કોઈ મનુષ્ય ઉભેલો છે. હવે તારો કોઈ એક જગ્યાએ રહેલો હશે તો એ તારામાંથી પ્રકાશનું પહેલા તો સીધું કિરણ પૃથ્વીના વાતાવરણ સુધી આવશે અને ત્યાંથી એ પૃથ્વી પર રહેલા મનુષ્યની આંખ સુધી પહોંચશે ત્યારે એ વળાંક વળેલું કિરણ આપણને જોવા મળશે. પરંતુ આપણે એનો લંબ એ રીતે આપણે દોરીશું તો એ જગ્યાએ આપણને તારાનું આભાસી સ્થાન દેખાશે. હવે અહીંયા જાણવાની વસ્તુ એ અગત્યની છે કે પૃથ્વીનું જે બહારનું વાતાવરણ છે એમાં જે હવા રહેલી છે તો એ હવાનું તાપમાન, આપણે કીધું કે અમુક અંતરે તાપમાન બદલતું હોય છે, પરંતુ એ બદલતું તાપમાન પણ કંઈ અચળ તાપમાન હોતું નથી. એમાં પણ સતત ને સતત ફેરફાર જે છે ફેરફાર થતો આપણને જોવા મળે છે. એટલે શું થશે કે પહેલા જે તારો રહેલો હતો એમાંથી પ્રકાશનું કિરણ વળીને મનુષ્યની આંખ સુધી પહોંચશે એટલે મનુષ્યને એ તારાનું સ્થાન એની ઉપરની દિશામાં, ઉપરની તરફ જોવા મળશે, જે રીતે અહીંયા દર્શાવેલું છે. હવે એ જ તારામાંથી બીજું પ્રકાશનું કિરણ આવશે, પણ હવે અહીંયા જે વાતાવરણમાં હવા રહેલી છે એના વક્રીભવનાંકમાં ફેરફાર થઈ ગયો તાપમાનને લીધે, તો એ પ્રકાશનું કિરણ વધારે વાંકું વળશે. એ પ્રકાશનું કિરણ વધારે વાંકું વળશે તો હવે એ તારો છે એ એનું આભાસી સ્થાન હજુ આપણને અલગ જગ્યાએ જોવા મળશે. તો આવી ક્રિયા તો સતત ને સતત ચાલુ આપને જોવા મળે છે. એટલે કે તારાનું જે સ્થાન છે એ સ્થાન ઉપરથી જ પ્રકાશનું કિરણ પૃથ્વી સુધી પહોંચે છે ત્યારે એ ઘણી બધી વખત વક્રીભવન પામે છે. એના લીધે તારાનું જે આભાસી સ્થાન પણ આપણે જોઈએ છીએ એ આભાસી સ્થાન પણ આપણે અસ્થિર દેખાય છે, એની જગ્યા બદલતું આપણને જોવા મળે છે. ને આ કારણોસર જ આપણને તારા છે ટમટમતા જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે પૃથ્વીનું
તારાનું જે વાતાવરણ છે એ વાતાવરણની ભૌતિક પરિસ્થિતિઓ સ્થાયી નથી હોતી, એમાં સતત ને સતત પરિવર્તન આવે છે, સતત ને સતત બદલાવ આવ્યા કરે છે, બરાબર. તો તારાનું જે દેખીતું સ્થાન છે એ સ્થાન સ્થિર હોતું નથી. જે રીતે આપણે જોયું કે જે તારાનું આભાસી સ્થાન પહેલા આપણને ઉપર મળતું હતું, ફરીથી તારો તો ત્યાં જ છે પરંતુ એનું સ્થાન આપણને બદલાયેલું જોવા મળે છે. એટલે કે આ તારાનું જે દેખીતું સ્થાન છે, દેખીતું સ્થાન સ્થિર હોતું નથી, એની જગ્યા સતત બદલાવ્યા કરે છે અને થોડું થોડું એ બદલ્યા કરે છે, બરાબર. તો તેનાથી શું થશે કે તારાઓ પૃથ્વીથી તો ઘણા દૂર રહેલા છે. હવે પૃથ્વીથી આ તારાઓ ઘણા દૂરના અંતરે રહેલા છે, એટલે તારામાંથી જે પ્રકાશના કિરણો આવે છે એ પ્રકાશનું એક ઉદ્ભવ સ્થાન તો છે, પણ એને આપણે એક બિંદુવત ઉદ્ભવ સ્થાન તરીકે લઈ શકીએ છીએ. એટલે કે પૃથ્વી ઉપરથી આપણે તારાઓને જોઈએ છીએ ત્યારે એનું કદ આપણને ખૂબ જ નાનું જોવા મળે છે, એટલે આપણે એને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો તરીકે ગણી શકીએ છીએ, બરાબર. હવે આ બિંદુવત ઉદ્ગમો તરીકે ગણીશું તો એ તારાનું સ્થાન બહુ નાનું સ્થાન આપણને નીચેથી દેખાય, પૃથ્વી ઉપરથી દેખાય છે, તો એનું સ્થાન બદલાતું હશે તો એ બિંદુવત ઉદ્ગમો છે એટલે સ્થાનમાં પણ ફેરફાર થશે. એટલે કે તારામાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે વાતાવરણીય વક્રીભવનને કારણે, અને તેના લીધે જ તારાનું જે દેખીતું સ્થાન છે, દેખીતું સ્થાન પણ બદલાય છે, જે રીતે આપણે આગળ જોયું, બરાબર. અને આપણી આંખમાં એ પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. એટલે કે જે આપણી આંખ સુધી તારામાંથી આવતો પ્રકાશ છે એના પ્રમાણમાં, એની માત્રામાં પણ ફેરફાર થતો આપણને જોવા મળે છે, અને તારાનું સ્થાન, દેખીતું સ્થાન, જે આભાસી સ્થાન આપણે જોઈએ છીએ એ પણ બદલાતું આપણને જોવા મળે છે. તો જેથી તારો જે છે એ કોઈ વાર આપણને પ્રકાશિત દેખાય છે, કોઈ વાર ઝાંખો દેખાય છે. તો આ રીતે તારો પ્રકાશિત દેખાય, ઝાંખો દેખાય, એનું સ્થાન સતત બદલાયા કરે છે. એટલા માટે જ જે તારાઓ છે એ તારાઓ આપણને ટમટમતા, આપણને ચમકતા દેખાય છે. અને એની પાછળનું મુખ્ય કારણ એ વાતાવરણીય વક્રીભવન એને આપણે લઈ શકીએ છીએ. તો આ કારણોસર તારાઓ જે છે એ આપણને ટમટમતા જોવા મળે છે, ચમકતા જોવા મળે છે. હવે અહીંયા એક બીજો મુખ્ય સવાલ એ થાય કે આપણે શરૂઆત જ્યાંથી કરી એ જ આકૃતિ આપણે જોઈએ તો અહીંયા આકૃતિમાં તમે ધ્યાનપૂર્વક જુઓ તો એમાં અમુક જગ્યાએ તમને ટમટમતા, ચમકતા તારાઓ દેખાય છે, પણ અમુક બિંદુઓ જે આકૃતિમાં દર્શાવેલા છે એકદમ સ્થિર છે, એનો પ્રકાશ એકદમ સ્થિર છે, એ ચમકતા નથી, એ ટમટમતા નથી. તો આવું થવા પાછળનું કારણ શું છે? તો ખરેખર જે અવકાશમાં આ જે ટમટમતા તારાઓ રહેલા છે એની વચ્ચે જે કેટલાક બિંદુઓ, જે કેટલાક કહી શકાય કે સ્થાનો ઉપર જે કેટલાક બિંદુઓ રહેલા છે એ ટમટમતા નથી. ખરેખર આ તારામંડળમાં એ જે ટમટમતી વસ્તુ નથી, એ ચમકતી વસ્તુ નથી, એ ખરેખર આપણી જે તારામંડળ છે, આપણું જે અવકાશ છે એમાં રહેલા ગ્રહો છે. તો અહીંયા હવે આ ગ્રહો, તારાઓ ચમકે છે, ટમટમે છે, પણ ગ્રહો ટમટમતા નથી. એના પાછળનું મુખ્ય કારણ શું છે? શા માટે આ ગ્રહો જે છે એ આપણને ચમકતા નથી દેખાતા, એ આપણને ટમટમતા દેખાતા નથી? એના પાછળનું મુખ્ય કારણ શું છે એ હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આગળ જોઈ ગયા કે જે તારાઓ છે, તો ગ્રહો તો પૃથ્વીથી ઘણા નજીક રહેલા છે, એની આસપાસ જ બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ગોઠવાયેલા છે. એટલે કે પૃથ્વીથી એ બધા ગ્રહો છે એ તારાઓના પ્રમાણમાં તો ખૂબ જ નજીક છે. તેથી એમને આપણે નજીક છે એટલે એને વિસ્તૃત પ્રકાશના સ્ત્રોત તરીકે આપણે લઈ શકીએ છીએ, અને એ આપણને વિસ્તૃત સ્ત્રોત તરીકે અવકાશમાં દેખાય છે. હવે એના લીધે શું થશે? તો એના લીધે જે ગ્રહો છે એ આપણને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોમાંથી આપણી આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં જે કુલ પરિવર્તન થવું જોઈએ એ કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે, અને તેથી જ આ ટમટમવાની જે અસર છે એ અસર નાબૂદ થાય છે. એટલે કે ગ્રહો પ્રમાણમાં મોટા, તારાઓ કરતાં મોટા, અને પૃથ્વીની નજીક છે, નજીક હશે તો એ પ્રકાશનું કિરણ જ્યાં સુધી પૃથ્વી ઉપર પહોંચશે તો એનું વક્રીભવન એટલું ઓછું થશે. અને નજીક છે તો આપણે જે રીતે તારાઓ સૂક્ષ્મ બિંદુઓ સ્થાન ધરાવે છે તો એનું જે બદલતું સ્થાન છે એ સરળતાથી જોઈ શકીએ છીએ, પણ ગ્રહો તો પ્રમાણમાં મોટા છે તો એનું બદલતું સ્થાન છે એનું જો તમે સરેરાશ મૂલ્ય લ્યો અમુક સમયના પ્રમાણમાં તો એ સરેરાશ મૂલ્ય શૂન્ય થશે. એટલે કે ગ્રહો છે એ તારાની જેમ તમને એના આભાસી સ્થાન જોવા નહીં મળે. ગ્રહો છે એનાથી, ધારો કે અહીંયા ગ્રહ રહેલો છે તો એનાથી થોડોક જ નજીક એનું આભાસી સ્થાન મળશે, ફરીથી કંઈ થશે તો તેની આસપાસ જ આભાસી સ્થાન મળશે. એટલે કે જ્યાં ગ્રહો જે છે એને વિસ્તૃત સ્ત્રોત તરીકે લઈએ છીએ, એટલે કે ગ્રહો જે છે એમના સ્થાનમાં એટલી અસ્થિરતા જોવા મળતી નથી વક્રીભવનને કારણે પણ, અને એટલા માટે જ તારાઓ ટમટમે છે જ્યારે ગ્રહો જે છે એ ગ્રહો ટમટમતા નથી. અને ઘણી વખત આ સવાલ છે પૂછાઈ પણ શકે છે કે શા માટે ગ્રહો છે એ ટમટમતા નથી, ચમકતા નથી? તો એના પાછળનું કારણ જે અહીંયા આપણે દર્શાવેલું છે તમે લખી શકો છો કે જે ગ્રહો છે પૃથ્વીની ઘણા
નજીક છે તેને વિસ્તૃત સ્ત્રોત તરીકે લઈ શકાય છે અને એટલા માટે જ આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખમાં પ્રવેશ કરતા જે પ્રકાશની માત્રામાં જે કુલ પરિવર્તન, કુલ ફેરફાર થવો જોઈએ એનું સરેરાશ મૂલ્ય 0 થાય છે અને જે ટમટમવાની, જે ચમકવાની અસર છે એ નાબૂદ થાય છે. માટે જ જે ગ્રહો રહેલા છે એ ગ્રહો ટમટમતા નથી, જ્યારે તારાઓ જે છે એ ટમટમતા, ચમકતા આપણને જોવા મળે છે. અને ક્યારેક એવો પણ સવાલ પૂછાઈ જાય કે તારાઓ ટમટમે છે, તારાઓ શા માટે ટમટમે છે, શા માટે ચમકે છે? તો એના માટે આગળ આપણે જે વાતાવરણીય વક્રીભવનની જે ઘટના છે, જે તારાઓના પ્રકાશ સાથે આપણે જોઈ કે જેના લીધે તારાઓનું સ્થાન છે એ બદલાયા કરે છે, એટલે તારો ક્યારેક આપણને ચમકતો દેખાય છે, ક્યારેક ઝાંખો દેખાય છે અને એટલા માટે જ જે તારાઓ છે એ ટમટમતા આપણને જોવા મળે છે, જ્યારે ગ્રહો જે છે એ આપણને ટમટમતા જોવા મળતા નથી. તો અહીંયા આપણે તારાઓનું ટમટમવું, જે એક વાતાવરણીય વક્રીભવનની જે અગત્યની એક ઇન્ટરેસ્ટિંગ ઘટના છે એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ હજુ પણ આપણે એક ઘટના જોવાની છે જે પણ વાતાવરણીય વક્રીભવન ઉપર જ આધાર રાખે છે. તો હવે આપણે એ બીજી ઘટના કઈ છે એના વિશે માહિતી મેળવીએ.